કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેઓ ગુજરાતના પ્રવાસે છે, ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદમાં જૈનાચાર્યના કાર્યક્રમમાં હાજરી આપી. અમિતભાઈ શાહના હસ્તે 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જૈનાચાર્ય મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજ 150મી જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય નેતાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ત્યાં 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું. જૈનાચાર્ય મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કેટલાય જૈન સાધકો અને ભિક્ષુકો પણ ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ 150મી જન્મ જયંતિ નિમિત્તે 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું. આ સિક્કાનું અનાવરણ કરીને સૌએ તાળીઓના ગડગડાટથી તેને વધાવ્યું. જૈન સમાજના લોકો પણ અહીં જે ઉપસ્થિત હતા તેમણે અભિવાદન ઝીલ્યું અને